આ સંસારમાં ભગવાનને પ્રણામ કરવા હોય તો દંડવત પ્રણામ કરવા જોઈએ. પરમાત્માને દંડવત કરવાના, મહાપુરુષોને પંચાંગ પ્રણામ કરવાના. ભગવાનને સાષ્ટાંગ દંડવત કરવાના, મહાપુરુષોને પંચાંગ પ્રણામ કરવાના. બે ગોઠણ વાળીને, બે હાથ જોડીને, તમારું મસ્તક નીચે નમાવીને મહાપુરુષોને વંદન કરીએ. પેલાના વડીલો તમે જુઓ, કોઈ પણ સંતોને, કોઈ પણ મહાપુરુષોને વંદન કરે તો છેક પોતાનો હાથ પગે અડાડે, પગના તળિયે લઈ જાય અને ત્યાંથી એની ચરણની ધૂળ લઈ અને માથા ઉપર લગાડતા. અને અત્યારનો યુવાન ગોઠણે પગે લાગે છે, નીચે નમી જ નથી શકતો. અહીંયા માં ગંગા સતી કહે છે કે કોઈ ગુરુના ચરણમાં જાવ તો શીશ નમાવીને બેસવું. અસ્પૃશ્યતા ચાલતી. હવે તો બહુ સારું છે કે જેમ જેમ એજ્યુકેશન આવ્યું તેમ તેમ થોડો થોડો માણસમાંથી આ વિકાર નીકળતો ગયો. અને આમ જોવા જાવ તો જાતિ ને પાતિ બધું અહીંયા છે. હરિકેરા દેશમાં કઈ નથી. ભગવાનના દરબારમાં આ કશું જ નથી. અરે ભગવાનના દરબારની છોડો, કોઈને કયો નહીં તો કહું એક વાત, કોઈને કહેતા નહીં હો. અહીંયા નથી જાતિપણું, અહીંયા નથી. પણ ક્યારે? જ્યારે જરૂર પડે ત્યારે. જરૂર ન હોય તે બધું હોય છે. જરૂર ન હોય તો આપણે કોઈના ગોળાનું પાણી ન પીએ, કોઈનું અડેલી વસ્તુ ન અડીએ. અને જરૂર પડે તો પરિવારમાં યુવાન દીકરો ગાડી લઈને આવતો હોય અને યુવાન દીકરાનું એક્સિડન્ટ થાય અને એટલો ચુસ્ત ધર્મ પાળતા હોય, કોઈના ઘરનું પાણી ન પીવે. અને ઘણા ઘણા લોકો હોય બહારનું પાણી ન પીવે, લોહી પેલા પીવે. ઘણા લોકો પાણી ગાળીને પીવે, લોહી સીધું પીવે. અને એ દીકરો અકસ્માત થાય અને જ્યારે એને હોસ્પિટલ લઈ જવામાં આવે અને ડોક્ટરો એમ કહે કે ભાઈ આને લોહી ચડાવવું પડશે. મને એક વ્યક્તિ એવો બતાવો કે જેણે બ્લડ બેંકમાં જઈને એમ કીધું હોય કે મને બ્રાહ્મણનું લોહી આપો, અમને ક્ષત્રિયનું લોહી આપો, અમને વૈશ્યનું લોહી આપો, અમને ક્ષુદ્રનું લોહી આપો. ત્યાં જઈને ખાલી લોહી જ માગીએ છીએ, કોનું છે નથી કહેતા. કેમ? જરૂરિયાત છે એટલા માટે. જરૂર હોય ત્યારે નાત જાત બધું ભૂલાઈ જાય છે, જરૂર ન હોય તે બધું યાદ આવે છે આપણને. એક બ્રાહ્મણ અને એક વ્યક્તિ, એક બ્રાહ્મણ એક વ્યક્તિ, જેનાથી લોકોને આભડસેટ લાગતો હતો. એવી ઘટના ભગવાને ઊભી કરી. કેમ? જે ભજન કરે છે એને ક્યારેય વિકાર ન રાખવો. જ્ઞાતિ જાતિ કશું ન રાખીએ. આજ અહીંયા આ કથા કરવા આપણે બેઠા છીએ. વિચાર કરો, આ કથામાં શું કોઈ નહીં હોય? આ કથામાં ક્યાંય બોર્ડમાં લખ્યું નથી કે આ જ્ઞાતિના લોકોએ આપવું. અહીંયા તો 18 વર્ણ એક હારે બેહી અને કથા સાંભળે, 18 વર્ણ એક સાથે પ્રસાદ લેવા જાય. ભગવાનના ભજનમાં જ્ઞાતિ જાતિ કશું ન આવે. બસ ભગવાનનો ભક્ત હોય, ભગવાનની સાથે મળી જાય. તો એ ભગવાનની કથા ભરતજી મહારાજે કહ્યું, રાજા તમે અભિમાન મૂકી દો. રાજા રહુગણને જ્ઞાન આપ્યું, ખગોળોને ભૂગોળનું જ્ઞાન આપ્યું. એના કરતા સૌથી મોટી વાત એ કરી કે રાજા તમે ગમે તેટલો સત્સંગ કરશો, ગમે તેટલો તમે દાન પુણ્ય કરશો, પણ જ્યાં સુધી કોઈ મહાપુરુષના ચરણની રજ તમારા માથા ઉપર નહીં પડે ત્યાં સુધી તમને કોઈ દિવસ તમારું ભાગ્ય નહીં બદલે. રહુગણે તતપસાન યાતિ નચે જયા નિર્વપણાદ ગૃહાદ્વા નચ્છંદસાને
વિના મહત્પાદ રજોભિષેકમ. રાજા, કોઈ મહાપુરુષના ચરણની રજ માથા ઉપર નહીં પડે. ચરણનો અર્થ એવો ન સમજશો ખાલી પગ, વાક્યને પણ ચરણ કહેવાય. અને જ્યાં સુધી કોઈ મહાપુરુષનું વાક્યનું એ ચરણ તમારા માથા ઉપર નહીં રાખો, ગુરુની આજ્ઞાને માથા ઉપર નહીં ચડાવો, ત્યાં સુધી તમારું ભાગ્ય નહીં બદલે. ગુરુ આજ્ઞા એ તમારા માટે કેવલ હોવી જોઈએ. કૃષ્ણ અર્જુનની જેમ સ્વીકારી લેવું, કરીશે વચનમ તવ. ગુરુ એમ કહે કે આ વસ્તુ કરી નાખો, અને એ વસ્તુ કરી નાખો તો પછી તમારું ક્યારેય પણ અહિત નથી થતું. ભગવાન કૃષ્ણ જે સાંદીપની ઋષિ પાસે ભણ્યા ને, એ સાંદીપની ઋષિ જ્યારે એના ગુરુ પાસે ભણવા ગયા, ત્યારે ગુરુ આજ્ઞામાં રહેવાનું ફળ કેટલું મળે તમને કહું. જ્યારે સાંદીપની ઋષિ આશ્રમમાં ભણવા ગયા, એને પોતાના ગુરુની સેવાનો મહિમા વધારે, ગુરુની સેવા કર્યા કરે. બીજા બધા બાળકો ભણવામાં આગળ જતા રહે, સાંદીપની પાછળ રહે. ગુરુનું કામ કરે, ગુરુના કપડાં ધોવે, ગુરુના ઘરની સફાઈ કરે, રસોઈ બનાવે, ગુરુ જે આજ્ઞા કરે બધું પાલન કરે. સાંદીપનીના એ ગુરુને એમ થયું કે આ સાંદીપની મારી આજ્ઞામાં કેટલોક છે, જોવું પડશે. અને ક્યારેક ક્યારેક ગુરુ તમારી પરીક્ષા પણ કરે, અને એ પરીક્ષા તમને સમજાય નહીં એવી હોતે હોય. સોનાને આભૂષણ બનવા માટે થઈ અને તાપમાં તપવું પડે, હથોડીના ઘા સહન કરવા પડે. આ બધું સહન કરે તો કોઈકના ગળામાં, કોઈકના નાકમાં, કોઈકના કાનમાં, કોઈના માથા ઉપર જઈને ઈ સોનું બિરાજે. તો સાંદીપની એક વખત આંગણું વાળતા હતા સાંજના સમયે. બીજા બધા જે હોશિયાર વિદ્યાર્થીઓ હતા એ બધા આમ યજ્ઞ કાષ્ટને લઈને આવતા હતા, અને ગુરુદેવ બરાબર બહાર બેઠેલા ઝૂંપડીની. આજ્ઞા કરી કે સાંદીપની એક કામ કર, આ છોકરાને કુવામાં નાખી દે. આટલું કહીને ગુરુદેવ અંદર વયા ગયા. સાંદીપનીએ ગુરુની આજ્ઞા પ્રમાણે છોકરા ઉઠાવીને નાખી દો કુવામાં, વાઈમાં. કામ કરવા લાગ્યા, પણ ઓલા છોકરાઓ જે આવતા હતા એ બધા જોઈ ગયા, એટલે એમણે તરત જ આવીને પેલા જે બાળકને નાખ્યું હતું અંદર, એને બહાર કાઢ્યું, સાંદીપનીને માર્યા. આવું કામ કરે છે તું અહીંયા? સાંદીપનીએ એમ ન કીધું કે મને ગુરુદેવ આજ્ઞા કરી હતી. દિવસો વ્યતીત થઈ ગયા. વળી પાછી આવી જ ઘટના, બાળકો યજ્ઞકાષ્ટને લઈને આવે અને સાંદીપનીની નિત્યકરણ પ્રમાણે પોતે આંગણું સાફ કરે. એટલે ગુરુદેવે કીધું બેટા એક કામ કર સાંદીપની, આ ઝૂંપડી હળગાવી દે આપણી. સાંદીપનીએ કાંઈ પૂછ્યું નહીં ગુરુદેવને, શું કામ હળગાવી છે, ક્યાં રહેવા જાશું, શું થશે. ઝૂંપડી હળગાવી દીધી. ઝૂંપડી હળગાવતા જોઈ ગયા વાલા બાળકો, એટલે આવીને પેલા તો ઝૂંપડી ઠારી અને પછી ફરી પાછા સાંદીપનીને માર્યા કે આવું કેમ કરે છે તું. પણ સાંદીપનીએ એક વખત એમ ન કીધું કે મને ગુરુદેવે આજ્ઞા કરી. આમ કરતા કરતા વર્ષો વીતી ગયા, અને ગુરુદેવનું શરીર જ્યારે ક્ષીણ થયું, પથારીમાં છે, એવા સમયે સૌને આશીર્વાદ દેવા માટે બોલાવ્યા. બધાને આશીર્વાદ દેવાના સમયે સાંદીપનીના ગુરુદેવ છે એમણે બધાને પોતાના જે સંધ્યાના વાસણો હતા એમાંથી કોઈ વિદ્યાર્થીને તરભાણું આપ્યું, કોઈને પંચપાત્ર આપ્યું, કોઈને આચમની આપી, કોઈને ગૌમુખી માળા આપી, કોઈને પોતાનું આસન આપ્યું, કોઈને પોતાનો ખેસ આપ્યો. બધાને અલગ અલગ વસ્તુઓ આપે છે. સાંદીપનીનું નામ ક્યાંય આવતું નથી આ ભેટમાં. એટલે જેને જેને ભેટ મળી બધા લોકો સાંદીપની સામું જોઈ અને હસે છે. જોયું, અમે હોશિયાર છીએ એટલે અમને આપ્યું, તું તો હાવ. પણ સાંદીપની કશું બોલે નહીં, ઉભા રહ્યા છે. બધાને અપાઈ ગયા પછી સાંદીપનીને બોલાવ્યા. સાંદીપની અહીંયા આવો. સજળ નહીં અને સાંદીપની ઋષિના ગુરુ બોલ્યા છે કે સાંદીપની બેટા, તને આપવા માટે મારી પાસે કઈ છે નહીં. સાંદીપની કીધું બાપજી કઈ વાંધો નહીં, ખાલી તમારા આશીર્વાદ મળી જાય એ બહુ, મારા માટે બહુ બધું છે.
પણ અહીંયા કહેવાનો ભાવાર્થ એ હતો, તને આપી શકાય એવું કાંઈ નથી મારી પાસે, તને આપી શકાય એવું મારી પાસે કાંઈ નથી. અને છેલ્લી અવસ્થાએ સાંદીપની ઋષિના એ ગુરુએ આશીર્વાદ આપ્યા, એટલું કીધું કે બેટા, તે મારી બહુ સેવા કરી છે અને તારી સેવાથી હું બહુ રાજી થયો છું. બસ તને બીજું કાંઈ દેવા માટે મારી પાસે નથી, પણ એટલા આશીર્વાદ આપું છું કે જેમ તું મારી પાસે આજ ભણવા આવ્યો, એમ જ્યારે તું આશ્રમ લઈને બેઠો હશે ત્યારે આખા દુનિયાનો માલિક કૃષ્ણ તારી પાસે ભણવા આવશે. ગુરુની આજ્ઞામાં રહેવાનો એક ફાયદો એ છે કે તમારું ક્યારે કલ્યાણ થઈ જાય નક્કી નહીં. એટલે કહ્યું, વિના મહત્પાદ રજોભિષેકમ, તમારા ગુરુની આજ્ઞાનું પાલન કરતા રહો. એ કથા બતાવી, રાજા રહુગણનો ઉદ્ધાર કર્યો, એ કથા બતાવી. પંચમ સ્કંદને વિશ્રામ કર્યો. ષષ્ઠમ સ્કંદ એટલે નામનો મહિમા છે. નામથી માણસ તરી જાય છે. બાપજી, તમે કહેતા હતા કે પાપથી છૂટવું હોય તો એક જ સાધન છે. કયું સાધન છે? પાપથી છૂટવા માટેનું એક સાધન છે પ્રાયશ્ચિત. તમારાથી થયેલું પાપ તમે પ્રાયશ્ચિત કરી લો, છૂટી જશો. ભગવાનનું નામ લઈ લો, કદાચ પાપ ધોવાઈ જશે. અને કદાચ નહીં, ધોવાઈ જ જશે. કારણ કે ભાગવતજીનો છેલ્લો શ્લોક છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. બધા જ પાપોમાંથી છૂટવા માટેનું શ્રેષ્ઠ સાધન કોઈ હોય તો એ ભગવાનનું નામ સ્મરણ છે. ભગવાનના નામનો મહિમા છે. અહીંયા ભગવાનના નામનો મહિમા બતાવતી એક કથા બતાવી છઠ્ઠા સ્કંદમાં. તો બાપજી, મને બતાવો ને કે કોઈ માણસે નામ લીધું હોય અને પાપમાંથી છૂટી ગયો હોય એવી ઘટના ખરી? હા, છે ને, મને બતાવો ને. સાંભળો રાજા. કાન્યકુબ્જે દ્વિજ કશ્ચિત દાસીપતિ રજા મિલ અજામિલ નામના એક બ્રાહ્મણ હતા. પૂર્વે કનોજમાં રહેતા હતા. બ્રાહ્મણ હતા, પણ છતાં બ્રાહ્મણ થઈને પણ કુસંગ થયો એટલે બગડ્યા છે. ગણિકામાં મન લાગ્યું અને પોતાનું આખું જીવન બદલાઈ ગયું. આખું જીવન બદલાઈ ગયું એમનું. એ સમયે ન તો ભગવાનનું નામ લે, ન તો ક્યારેય પણ મંદિરોમાં જાય, ન સત્સંગમાં જાય. ઘણા લોકો ખાલી સત્સંગમાં જવાના નામે નીકળ્યા હોય. ઘણા લોકો સત્સંગમાં આવે ખરા, પણ દુઃખની વાત એ છે કે સત્સંગ એનામાં ન આવે. ઘણા સત્સંગમાં બેહીને ખાધા જ કરે. ઓલા શરણાઈ વાળાને જેમ સામે જઈને કેમ ઓલું લીંબુ તમે રાખો ને ઓલો વગાડી ન ગે. ઘણા દાળિયા ભેગા લાવે, ઘણા સિંગ ભેગી લાવે, ઘણા લોકો બિસ્કિટ ભેગા લાવે. અને મને તો એ જ ન સમજાય. હજી સવારમાં 9 વાગ્યે કથામાં આવે તો સવારમાં શિરામણ કરીને એટલું આવ્યો હોય તો અહીંયા 9:30 વાગે ચાલુ કરે બેઠા. અને વળી પાછું મારું ધ્યાન તઈ જ જાય, ખાય તઈ જ. જયરામ દાદા, તઈ જ મારું ધ્યાન જાય. સારું છે ચાંદ ભાખરી નથી લાવતા અહીંયા.
ન સત્સંગમાં જાય. અને કદાચ કોઈ માણસ સત્સંગમાં જાય તો એ સારું છે, પણ વળી દુઃખની વાત એ છે સત્સંગ એનામાં ન આવે. સત્સંગ એનામાં નથી આવતો. માટે આ અજામિલ ક્યારે સત્સંગમાં જાય નહીં, પણ એનો ઉદ્ધાર એક નામ માત્રથી થયો. એના ઘરે સંતો આવેલા, સંતોએ એના દીકરાનું નામ નારાયણ રખાવેલું. 10 દીકરાઓ હતા, સૌથી નાનો દીકરો નારાયણ હતો. અને એનું નામ જ્યારે નારાયણ પડાયું, એ નારાયણ નામને લઈ એક વખતના સમયે અજામિલને યમના દૂતો કાળપાશમાં બાંધે. એ કાળપાશમાં બાંધતા સમયે અજામિલને પોતાનો દીકરો યાદ આવ્યો. અને આમ પણ આપણું બધાનું આવું જ હોય છે કે જ્યારે આપણી અંતિમ સમય આવે ત્યારે આપણને જેમાં મન લાગેલું હોય, જેમાં આપણી મતિ અટકેલી ગઈ હોય, જેમાં આપણને મોહ થયો હોય, એ વસ્તુ આપણને યાદ આવે. તો છેલ્લા સમયે એના દીકરામાં એને મોહ હતો, એટલે છેલ્લા સમયે એને યાદ કર્યું નારાયણ. એક વખત નારાયણ શબ્દ બોલ્યા. ભાગવતજીમાં સ્પષ્ટપણે લખ્યું છે કે દીકરા નારાયણને યાદ કર્યો યમના દૂતોથી ડરીને, તો યમના દૂતોથી ડરીને દીકરા નારાયણને બોલાવ્યો. દીકરો નારાયણ ન આવ્યો, પણ ભગવાન નારાયણે વૈકુંઠમાંથી પાર્ષદોને મોકલા, જાઓ અજામિલને છોડાવી આવો. કારણ આ સંસારમાં તમે નામ લ્યો એટલે ઉદ્ધાર થયા વગર રહે નહીં. અને ભગવાનના પાર્ષદો આવ્યા. જે માણસે કોઈ દી ભગવાનનું નામ નહોતું લીધું એના માટે ભગવાનના પાર્ષદો આવ્યા. પાર્ષદોએ આવીને યમના દૂતોને કીધું તમે આને છોડી દો. યમના દૂતો કહે છે તમે શું કામ આવ્યા અહીંયા? તો કહે છે કે હમણાં નારાયણનું નામ લીધું એટલા માટે. યમના દૂતો કહે છે તમારા નારાયણનું નહીં, એ એના દીકરાનું નામ લીધું છે નારાયણ. ભગવાનના પાર્ષદોએ એટલું જ કીધું, નામ ગમે એનું હતું તો નારાયણને. જેણે નામ લીધું એનો ઉદ્ધાર થયા વગર ન રે અને ન જ રે. આ દુનિયાનો નિયમ છે, તમે ગોળ અંધારામાં ખાવ કે અંજવાળામાં, એ ગળ્યો જ લાગે. એમ ભગવાનનું નામ લે એનો ઉદ્ધાર થયા વગર રહી નહીં કોઈ દિવસ. ઉદ્ધાર થઈ જ જાય. તો એ પરમાત્માના નામથી ભગવાનના પાર્ષદો એને છોડાવે છે. પાર્ષદોનો અને એમના દૂતોનો સંવાદ સાંભળી અને અજામિલની આંખોમાંથી દળ દળ અશ્રુની ધારા વહી ગઈ. અને ભગવાનનો એટલો જ ઉપકાર માન્યો, સંતોનો એટલો ઉપકાર માન્યો કે સંતોએ મારા દીકરાનું નામ નારાયણ પડાવી આજ મારું મરણ સુધારી દીધું, આજ મારું જીવન બદલાવી નાખ્યું આખું. આ દુનિયામાં પરમાત્માના નામનો આશ્રય કરજો વાલા સજ્જનો. વૃત્રાસુરથી જ્યારે ડર ઇન્દ્રને લાગ્યો ત્યારે એ જ વૃત્રાસુર, એ જ ઇન્દ્ર ભગવાનના નામનું ધ્યાન ધરે છે, પરમાત્માના નામનું કવચ પહેરે છે અને અંતે ભગવાનના નામનું કવચ ધારણ કર્યું તો ભગવાને જ વૃત્રાસુરને માર્યું. પણ આ વૃત્રાસુરની કથામાં વાલા સજ્જનો જાણવા જેવું એ છે, વૃત્રાસુરે અંતિમ સમયે દધીચી ઋષિના અસ્થિમાંથી બનેલા એ વજ્રને જોઈને પણ ઇન્દ્રને એટલું જ કહ્યું કે મારું મૃત્યુ તારા હાથમાં છે, છતાં તમે કેમ ડરો છો? અને એમણે ભગવાનને પ્રાર્થના કરી. 4 શ્લોકો, ધર્મ અર્થ કામ અને મોક્ષ, એ 4 શ્લોકો સંસારીનો ધર્મ અર્થ કામ અને મોક્ષ પણ અલગ રીતે હોય છે અને એક વૈષ્ણવનો ધર્મ અર્થ કામ અને મોક્ષ પણ અલગ રીતે હોય છે. આ સંસારમાં સાચો ધર્મ કયો? ભાગવતજીનું નિરૂપણ કરતા કહે છે કે આ સંસારમાં શરણાગતિ જેવો કોઈ બીજો ધર્મ નથી.
અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. પરમાત્માની સ્તુતિ કરતા વૃત્રાસુર એમ ગાય છે કે ભગવાન તમારા શરણ જેવો બીજો ધર્મ નથી મારી પાસે. બીજું અર્થ એટલે કે પૈસો. ભગવાન તમારી ભક્તિ જેવું ધન નથી આ સંસારમાં બીજું કોઈ. મને જોઈએ તો તમારી ભક્તિનું ધન જોઈએ છે. ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રજાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસત્વા વિરહય કાંક્ષ. આ સંસારમાં ભગવાનની ભક્તિ જેવું બીજું કોઈ ધન નથી. પરમાત્માના દર્શનની ઈચ્છા જેવી કોઈ કામના નથી. અને સંસારમાં આ દુનિયામાં ભગવાનના ભક્ત કોઈ દી મોક્ષ ગતિ માગે જ નહીં. હરિના જનતો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. નિત કીર્તન નિત ઓછવ કીર્તન નિરખવા નંદ કુમાર. મારે પરમાત્માને નિહાળવા છે. મારે પ્રભુને જોવા છે.